બા આ ગયા મહિને તો આપણો પ્રસાદ હતો, તો પછી આ મહિને તમે પ્રસાદ લખાવ્યો અને પછી ભજન મંડળના રૂપિયા પણ આપણે જ આપવાના છે. આ સોસાયટીમાં છે ને તમે ખોટો ચીલો ચાલુ કરો છો. જો રીચા, અહીંયા જ્યાં ભજન મંડળીમાં આવે છે ને એ બધી બહેનો આવે છે ને બધી બહેનો છે ને બિચારી દુઃખી છે એના સંસારમાં કાંઈ ને કાંઈ. તો અહીંયા ભજન ગાઈ જાય છે, આપણને બધા એને આધ્યાત્મિક માર્ગે લઈ જાય છે, તો કદાચ 2 પૈસા એ લોકો પાસે જાય તો એમાં વાંધો શું છે? અરે બા પણ સોસાયટીની જ્યારે જય શ્રી મીટિંગ કૃષ્ણ બા, જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શું શ્રી ચાલી કૃષ્ણ. રહ્યું છે? આ કઈક અગત્યની મીટિંગ ચાલી રહી હોય એવું લાગે છે. કાંઈ નહીં, આ સોસાયટીની મીટિંગ થઈ હતી ત્યારે કીધું હતું કે મહિલા મંડળને જે ભજન મંડળ છે એમાં રૂપિયા બધાએ ફાળો ઉઘરાવીને આપવાના છે. પણ બાએ કીધું ના, મારા એકલાના હાથે ને મારા એકલાના ઘરેથી જ આવશે અને પ્રસાદ પણ અમારા જ આપણા જ ઘરનો. બા કોઈ દિવસ કોઈ વાતમાં માનતા જ નથી ને. રીચા, તું મને એમ કે આપણે જ્યારથી સાથે છીએ ત્યારથી તે ક્યારેય જોયું કે હું જાત્રાએ ગઈ હોઉં, ક્યાંક મેં દાન પુણ્ય કર્યું હોય? કારણ કે હું એવા બધામાં નથી માનતી. હા, મારા હાથે હું ભૂખ્યાને ભોજન દઉં, આવી ગરીબ નારીઓ જે હોય એ લોકોને મદદ કરું, બસ મારા હાથે હું જે કરું ને એ જ મારું પુણ્ય કહેવાય. હશે, હવે તમે લખાવી નાખ્યા છે ને. હા, તો પછી તમે આપી દેજો ને તમારી રીતે. છોડો ને મમ્મી, ચાલો. ના ચાલો ક્યાંથી? મારે તારું કામ છે. મારે જવું છે ઓફિસમાં, કામ છે સાંભળ, મારે. હા જજે પણ સાંભળ, હા બોલો. મારે તારું કામ છે. આ દર મહિને તારા દાદાનું જે અહીંયા વ્યાજ આવે છે ને, પૈસા મૂક્યા છે એનું, હા. એ આવી જ ગયું હશે. હવે મારાથી તો ત્યાં જવાતું નથી, તો આજે તું જઈ આવ ને એ 10,000 રૂપિયા મને આપજે, મારે કામ 10,000? છે. આટલા બધા રૂપિયાને શું કરવા છે બા? હા બા, તમે અહીંયા મંડળમાં પણ લખાવ્યા, પ્રસાદ પણ આપણા તરફથી લખાવ્યો, માન્યું, ચલો કે એ તો સોસાયટીની વાત છે એ માન્યું. પણ હવે બીજા 10,000 તમારે ક્યાં દાન કરવા છે? મારે દાન નથી કરવું. તો મારી વાત સાંભળ, આ તારા દાદાની તિથિ આવે જ છે આવતા અઠવાડિયે, તો મારે ગરીબોને જમાડવા છે. અને આમે થોડાક પૈસા મારા હાથમાં હોય તો મારે કોકને દેવા હોય દુખિયારાને તો હું દઈ શકું અરે ને. પણ કોઈને દેવાની ક્યાં જરૂર છે બા? આ તમે જ્યાં સુધી આપતા રહેશો ને ત્યાં સુધી એ લોકો માગ્યા જ કરવાના છે. એને તો મફતમાં મળે, શું કામ ન માગે? દેવાંગ કોઈએ માગ્યું નથી અને મેં કોઈને બાંધ્યાય નથી કે દર મહિને આવીને તમે લઈ જજો. મારા મનમાં જેને માટે ભાવ આવે અને હું પૈસા આપું તો એમાં તમને લોકોને વાંધો શું છે? તમારા તો છે નહીં, તમારા દાદાના પૈસા આવે છે એ વાપરું છું ને બેટા. અરે પણ બા, તમે દાદાના પૈસા વાપરો એમાં અમને કોઈ પ્રોબ્લેમ નથી, પણ તમારું દાન આજકાલ એટલું બધું વધી ગયું છે ને બા, કે જેટલું મારો પગાર આવે છે ને એમાંથી પણ 40% રકમ તો હું તમને આપું છું. આ મકાનના હપ્તા ભરવાના પણ બાકી છે ગયા મહિનાના. હું તારા દાદાના પૈસા સિવાય કોઈ પૈસા વાપરતી નથી. અને સાંભળ, અમારા પેલા ઓળખીતા છે પ્રદીપભાઈ બરવાળિયા, એણે એક આશ્રમ દત્તક લીધો છે, તો મેં નક્કી કર્યું છે કે દર મહિને એને પણ આશ્રમમાં મારે દાન આપવું. અરે આપો, ભલે આપો, પણ તમે ઘરની પરિસ્થિતિ પણ તો જુઓ. અત્યારે એકલો દેવાંગ કમાવા વાળો છે, ઘરમાં બીજું કોઈ કમાવા વાળું નથી, અને ન કરે નારાયણને અણધાર્યું કઈ ખર્ચો આવ્યો તો કોણ પહોંચી વળશે? ત્યારની વાત ત્યારે મને કહેજો ને, ત્યારે હું નહીં દઉં. હું કાંઈ ઘરનાને ભૂખ્યા રાખીને બહાર દાન કરવા નથી જતી, પણ ઘરમાં તો તારા પગારનું થઈ રહે છે, તારા પગારમાંથી હું કાંઈ નથી લેતી, તારા દાદાના પૈસા આવે છે એટલા જ હું વાપરું છું, તો તમને લોકોને વાંધો ક્યાં છે? અરે તમે બાપુજીના પૈસા વાપરો એમાં અમને કોઈ વાંધો નથી, તમે દાન ધર્મ કરો એમાંય અમને કોઈ વાંધો નથી, પણ બા તમે સમજવાની કોશિશ તો કરો. ન કરે નારાયણને તમને કહ્યું એમ કે કોઈક એવી ઉપાધિ આવી ગઈ અને ઘરમાં ન હોય તો આપણે બહાર લોકો પાસે માંગવા જવાના? અત્યારે તમે જે વિચારો છો એવું લોકો વિચારતા હશે કે દાન ધર્મ કરીશું? અરે બા, દુનિયા બદલાઈ ગઈ છે. માન્યું કે તમારે દાન ધર્મ કરવું છે, આ તો એવું છે કે બાપુજીનું 50,000 પેન્શન આવે છે તો તમારે 50,000 ઉડાડી જ દેવા છે. ના, મેં એવું નથી કીધું બેટા. બસ એનું 10,000 આવે છે ને, મારે 10,000 આ મહિને વાપરવા છે. એ એટલા માટે કે એની તિથિ આવે છે, મારે આશ્રમમાં 240 છોકરાઓ છે અનાથ, મારે ત્યાં થોડાક દેવા છે. અને આમ તેમ મારે હું ક્યાંક જાઉં અને મારા હાથમાં તો જોઈએ ને થોડાક પૈસા. છેલ્લા 2 વર્ષથી હું નક્કી કરીને બેઠો છું કે મારે પોતાનો કંઈક બિઝનેસ કરવો છે. બચત થાય, મારી પાસે કંઈક રૂપિયા હોય તો હું કંઈક કરું ને. જવા દે, 10,000 આપી દે, કકડાટ કરવો એના કરતા. સાંજે આવું ને ત્યારે લેતો આવીશ. હા, હું તને શું કહું, હવે તને નથી લાગતું કે હવે આપણા કિસ્મત વધારે ખુલે એવું? અને તું આ મને ક્યાં લાવી છો ને મને કઈ હળ નથી ઉસતી. શાંતિ રાખો, પતે જ ખબર પડી જશે. શાંતિ નથી રાખવી, ઊભી રહે 1 મિનિટ. હા, કાલ તો નહોતું. લાગુ છું ને પ્રેગ્નેન્ટ?
લાયક છો ને આ ગર્ભવતી પણ મહિલા. હા પણ શું છે આ બધું? હા, અરે આપણે જે શહેરમાં હતા ત્યાં તો હવે કોઈને લૂંટી શકીએ એમ નથી ને. ઘણા હા. બધા ગાળિયા કરી લીધા. તો હવે આ તે તારો પ્લાન ગોઠવો છે? હા હા, તમે તો તમારું દિમાગ લગાવ્યું નહીં એટલે મારે જ વિચારવું પડ્યું. જો મેં છે ને એક આઈડિયા દોડાવ્યો છે. આપણે આ શહેરમાં નવા છીએ, આપણને કોઈ ઓળખતું તો છે નહીં. હવે કામ ધંધો તો આપણા બંનેથી થવાથી રહ્યો નહીં, એટલે લોકોના ગાળિયા જ કરવા પડે. એટલે મેં વિચાર્યું છે કે આ અહીંયાથી થોડેક આગળ જઈએ ને હા. એટલે અમીર લોકોની સોસાયટી છે, બધું જ છે ને રિસર્ચ કરીને આવીશું. આ અમીર શબ્દ રહ્યો ને મને ઈ બહુ ગમે, પણ અમીરપણું મારામાં આવ્યું જ નહીં. અને આ હવે પૈસા ખૂટવા આવ્યા છે આપણી પાસે. તો મેં વિચાર્યું છે કે ત્યાં હું જઈશ અને જે પણ લેડીઝ હશે, છોકરાઓ હશે, એ મતલબ કે હું એને જોઈશ ને તો બેહોશ થવાના નાટક કરીશ, કાં તો પેટમાં દુખાવાનું નાટક કરીશ. હા. અને પછી એ સ્વાભાવિક છે મારી મદદ કરશે, મને પૂછવાની કોશિશ કરશે. જેવી રીતે મેં ઓલી આ નઈની માસી એની સામે કેમ મેં પથરીની એક્ટિંગ કરી હતી, Right. ઓપરેશન કરવું છે. એટલે પછી હું એમને કહીશ કે મારા હસબન્ડ અહીંયા નથી, હું એકલી અહીંયા રહું છું, હા. ગુજરાતના પૈસા નથી, અને દયા ખાઈને પૈસા આપી દેશે બધા. કેવું લાગ્યું મારું આઈડિયા? એક નંબર આઈડિયા છે, પણ તારા મગજમાં આવા વિચાર ભર્યા હતા, આઈડિયા ભર્યા હતા, એ મને નહોતી ખબર હો. શું કરવું? હા, તમે તો તમારું દિમાગ દોડાવ્યું નહીં, પછી મારે જ કંઈક કરવું પડે ને. હા એ વાત સાચી, પણ હું કહું છું જો પેલા વ્યક્તિ જોવાની પછી સાહસ કરવાનું. આમાં હું અત્યારે બહુ હોશિયાર માણા થઈ ગયા છે, આપણને ઓળખી ન જાય એ ધ્યાન રાખજે. કોઈ ના ઓળખે. આપણે કેને છાપામાં આવી ગયા છીએ કે ફ્રોડ નંબર ઓફ ધ યર. અને એમ પણ જુઓ, આજકાલના લોકો છે ને એ પણ બહુ સ્માર્ટ થઈ ગયા છે. આ ગળામાં ચેન બેન કંઈ પહેરે નહીં, બુટ્ટી બુટ્ટી કંઈ પહેરે નહીં. હા, જણ પણ બ્રેસલેટ ને એવું કંઈ પહેર્યું ના હોય ને એટલે ખબર ના પડે કે આ વ્યક્તિ અમીર છે કે ગરીબ. ચોરી થઈ જાય ને એના ડરથી. એટલે મેં વિચાર્યું છે કે સામે જે પણ દેખાય ને એની સામે નાટક તો કરી જ લેવાનું. પછી ગમે એમ કરીને આપણે તો ગાળિયો કરવો જ છે ને. હા બરોબર છે વાત. અને આ ગાળિયો નાનો નહીં, જો સમજો પૈસા તો આવતા જ રહેવા જોઈએ હો. પછી અહીંયા થોડાક મહિના રહેવી. હા, બધું હું જ કરું ને. નહીં હું કાંઈક નાટક કરીને હું વિચારું કોઈક છોકરીને ફસાવું આમ રહેવા દો, પૈસાવાળી. મારાથી ભૂલ થઈ ગઈ. હવે મને નથી લાગતું કે કોઈ બીજાથી ભૂલ થાય. એ વાત હાચો, આ ભગવાને આ ચહેરો જેવો આપ્યો છે, બધાય દાંત કાઢે આવવું જોઈએ. સાચી હા હા હા, બોલી લીધું. હું ચહેરાની વાત નથી, તો? આવડત જોઈએ માણસમાં, આવડત. સમજી ગયા? સામેવાળાને લૂંટવાની. એ વાત સાચી, પણ હું કહું પેલા રિપોર્ટ કરાવી આવ્યો છે કે? શેનો રિપોર્ટ? હાલો સો ફની. એ સોસાયટી કેટલાક છે? બસ અહીંયાથી થોડેક આગળ જઈને એટલે જ છે, પણ તમારે સાથે નથી આવવાનું. તમે અહીંયાથી પાછા જાઓ. નો આવું હું આરે. તમારે સાથે આવીને શું છે? હવે ત્યાં સાથે આવશો તો હું નાટક કેવી રીતે કરીશ? શું કહીશ કે આ સાથે કોણ છે? તો શું જવાબ દેવાનો? અરે મારો પતિ મારી સાથે હોય તો મારે આવી રીતે રખડવાની શું જરૂર છે? એ વાત હાચી, તો વાંધો નહીં. હું આમ કોક મુરઘો બુરઘો મળે તો ત્યાં કાંક મગજ દોડાવું, બરાબર. અને હું કહું આપણે બેંકમાં હવે જમા કરાવવા મળવા શું, આપણે વાપરી નાખવીશ, પણ આજ કરે છે ને થોડાક પૈસા જમા રાખવી બેંકમાં, એટલે વાંધો ન આવે. હે? ચાલો હું જાઉં છું. હા, હળવું હળવું હાલજે હો, આમ ધ્યાન રાખજે. હવે તું એકલી નથી. હા હે યાર, આ ચકલી અહીંયા નથી ફરકતી. માણા તો શું, પેલો તો કહેતો હતો નહીં કે અહીંયા બહુ અમીર અમીર લોકો રહે છે. કોઈ છે નહીં અહીંયા. હે માડી રે. અરે બેટા, શું થયું? મને લાગે છે કે હારા સમાચાર છે, હે ને? બેસ પેલા અહીંયા બેસ. અહીંયા બેટા, આમ આવવું હોય ને ત્યારે એકલા ન નીકળાય. બેસ. બેટા, આવવું હોય ને ત્યારે સાવ એકલા નહીં નીકળવાનું. તારા ઘરે કોઈ વડીલમાં નથી? વડીલ તો નથી. હું અને
મારા હસબન્ડ અમે બંને જ છીએ. અને તમને તો ખબર છે ને, આવી હાલતમાં આ બધું તો નોર્મલ છે. 2-3 મહિના થઈ ગયા છે ને, હજુ દવા લેવા જવાનું બાકી છે. બેટા આ પહેલું જ છે ને, હા બા. તો તને ક્યાંથી ખબર પડે કે એકલા રહેવાય ન રહેવાય, એકલું જવાય ન જવાય, ક્યાંય ન જવાય. જો ઠેસ આવીને પડી ગઈ તોય ઉપાધિ, પાણી હોય અને લપસી ગઈ તોય ઉપાધિ. બેટા કોઈને ને કોઈને સાથે તો રખાય જ. તો આ તારો ઘરવાળોય તારી સાથે નથી અત્યારે? જવા દો ને બા, એના વિશે તો હું કાંઈ વાત કરવા જ નથી માંગતી. ના બેટા રોમા, રોમા બેટા કેમ એ કમાતો નથી? બા, હું મારી હાલત કહીશ ને તો તમને રોવું આવી જશે. એના કરતાં રહેવા દ્યો ને. અરે માડી, એક તો પણ તારે તમે કહો છો તો હું કહી દઉં. મારા પતિ બિચારા બહુ મહેનત કરે છે. હવે અમારા જેવાને તો હું હોય, મજૂર વર્ગ છીએ. દિવસ રાત મારા પતિ મહેનત કરે છે, અમારા બંનેનું ગુજરાન ચલાવે છે. જેમ તેમ કરીને પૈસા ભેગા કરે છે. અમારા ખાવાના માણ થાય છે, એમાંથી આ દવાના પૈસા ક્યાંથી લાવવા? અરે માડી, પણ બેટા આ મંગળસૂત્ર તો બહુ ભારે લાગે છે. બા, એ તો ખોટું મંગળસૂત્ર છે. દેખાડો તો કરવો પડે ને કે મારા લગ્ન થઈ ગયા છે. 100 રૂપિયાનું લીધું હતું. સમાજની દ્રષ્ટિએ સુહાગણ છું ને હું, એટલે. અરે બેટા આ તો બહુ ખોટું થયું. તો હું એમ કહું, તારા ઘરની પરિસ્થિતિ આવી હતી, તારા ઘરવાળા કમાય છે એ ટૂંકું છે, ઓછું પડે, તો પછી હમણાં બાળકનું ન વિચારાય ને? સાચી વાત છે તમારી, નો વિચારાય. તમે અહીંયા બેસીને મારી સાથે વાત કરી. હા, હમણાં ચક્કર ખાઈને હું પડી જવાની હતી. તમે મારી મદદ કરીને એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. ના બેટા, એક સ્ત્રી બીજી સ્ત્રીને સમજી ન શકે તો એ સ્ત્રીત્વ ન કહેવાય. તું ઉપાધિ કરમાં, હું છું ને તારી સાથે. બા, તમે શું કરશો? છો તો અહીંયા 2 ઘડી મારી સાથે વાત કરશો, મારી મજબૂરીને સમજવાની કોશિશ કરશો, પણ એમાં સહભાગી તો નહીં થઈ શકો ને. બા, કારણ કે? દુનિયામાં એવા બહુ ઓછા લોકો હોય છે જે સામેવાળાને જાણ્યા જોયા વગર ને જાન ના બેજાન તોય મદદ કરી દેતા હોય છે. અને કહેવાય છે ને, આજકાલના જમાનામાં તો પૈસો જ પરમેશ્વર છે. બેટા કોઈની મદદ કરવા માટે ઓળખાણ જરૂરી છે, જાણવું જરૂરી છે, સમજવું જરૂરી છે નહીં ને? નથી. ભગવાને મને આપ્યું છે, સારું આપ્યું છે, તો હું તને પૈસાથી મદદ કરીશ. ના ના બાપ, છે તમે મારી મને પાસે. ઓળખતાય નથી. આવી રીતે હું પૈસા કઈ રીતે લઈ શકું? સારું ના લાગે ને. તો બેટા હું તને પૈસાથી મદદ કરીશ. ના ના બાપ, ઊભી રહે. તમે મને ઓળખતા નથી, પૈસા આપશો હું બેટા. કેવી રીતે લઈ શકું? કોઈને મદદ કરવા માટે કોઈ ઓળખાણની જરૂર નથી. એટલા જ છે બા, એટલા બધા પૈસા હું ના લઈ શકું. સાંભળ, બાપ, આ તારા દવાખાના ના લે. આ દવાખાનામાં જેટલા થાય એટલા ને આ 500 રૂપિયા છે ને તારે વાપરવાના હો ને. આ મારે છે ને કોઈ બીજાને ગરીબને દેવા હોય ને તમારો એટલે. ખૂબ ખૂબ આભાર. હા, 500 રૂપિયામાં અમારા 3-4 દિવસનું તો ગુજરાન નીકળી જ જશે ને. અને એમ પણ હા તો હવે છે જેટલી મદદ કરી શકે એવું, બીજું તો શું. પણ મારા પતિને ખબર પડશે ને તો કાંઈ નહીં નહીં સ્વીકારે. કહેતી, કાંઈ નહીં કહેતી. અને સાંભળ, આ 500 રૂપિયાની વાત નહીં કર. જ્યાં સુધી તને બાળક નહીં આવી જાય ને ત્યાં સુધી હવે બધી મારી જવાબદારી, તારું ધ્યાન રાખવાની. તને ફળ ફૂલ દવા, ડૉક્ટરને બતાવવા જવાનું બધું હું કરીશ. ખાલી બસ તારે મને યાદ કરાવી દેવાનું કે તારે ક્યારે જવાનું છે. હા ને? સારું બા, હા. હું દર અઠવાડિયે અહીંયાથી એક આંટો મારી જઈશ. હા ચાલ મારા ઘરે ચા પાણી કરીને જાજે. બા, હું ઘરે આવીશ ને તો મારા પતિને ખબર પડી જશે. બિચારા રાહ જોતા હશે. કેટલી ઉપાધિ થતી હશે કે અને હાચવીને મૂકી દેજે ક્યાં બેટા. ગઈ. હા બા, સાચવીને બિચારા. જજે. આવું તારી સાથે? ના ના બાપ,
હું જતી રહેશે, હવે મને કાંઈ નહીં થાય. હા માડી રે. બિચારી. અરે પણ હેરાન કરી નાખ્યા છે બાએ. કે હાવ હાવ આમ થોડી હોય. હેતલ તું તો જરા વિચાર કર. હે કે આ ઘરમાં જેટલા રૂપિયા હું કમાઉં છું, જેટલી બચત કરવા માગું છું, એટલું કંઈ થતું નથી. અને બા તો માત્ર એટલું જ કહે છે કે આ તો તારા દાદાના જે રકમના રૂપિયા આવે છે એ બધી રકમ જ હું વાપરું છું, બીજું તો કંઈ વાપરતી નથી. બા કેવું કરે ખબર તમને? રોડે રખડતા કે કોઈ પણ સામે એવો વ્યક્તિ મળે ને તો જેટલા પણ પૈસા હોય ને ઈ બધા દાનમાં આપી દે. અરે ના મળે ને તોય તે બા ગોતવા જાય તો કે મને કોઈક એવો વ્યક્તિ મળે કે જે ભૂખ્યો તરસ્યો હોય, હું એની સેવા કરી શકું. અરે આવો તો કઈ નિયમ લેવાતો હશે? હા, અરે કોઈ માણસ ગરીબ હોય, કદાચ કોઈની પાસે ખાવા પીવા ના હોય તો એકાદો ટક મદદ કરાય. હા તો પેલા લોકોને પણ જોઈતું મળી ગયું છે. જ્યારે હોય ત્યારે બસ હા બેઠા હોય છે કે બા આવશે, બા જમવાનું દેશે ને જમીને આપણે મફતમાં ખાઈને જતા રહીશું અહીંયાથી. જે કરવું હોય એ કરે. આ તમે છે ને આવું બધું કઈ કઈને ખોટા આંખે ના ચડો. ના પાડીને આવ્યો એમાં જ તે અત્યારમાં તો એટલો બધો મોટો લોચો થઈ ગયો ને કે વાત ના પૂછ. મમ્મીએ પણ કહ્યું છે કે 10,000 ઉપાડીને આપી દે. હા તો એટલે જ કહું છું કે તમે જ આંખે ચડો છો આમાં. જો હા બા સમજે ને તો સારું છે, બાકી મને નથી લાગતું કે આમાં ક્યારેય પણ હવે ભેગું થાય. કારણ કે જ્યારે હોય ત્યારે કોઈ ને કોઈ વ્યક્તિ આવીને ઊભું જ હોય છે. અને જો કોઈ વ્યક્તિ ના આવે ને તો પણ લોચો. એકવાર તો મને કહ્યું કે ગાડીમાં મને બેસાડી દે, મારે કામ છે. મને થયું કે બાને કંઈક ખૂટતું કારવતું હશે, કંઈક લેવું હશે. બેસાડી દીધા ને મંદિરે લઈ ગયા. મંદિરે લઈ ગયા ને પછી શું કર્યું ખબર છે? જાહેરમાં બધાની વચ્ચે જોરથી મારા નામથી એને ચડાવો લખાવી દીધો. પૂરેપૂરા 5100 રૂપિયાનો ચડાવો. હવે 5100 રૂપિયા મફત આવે? હા, આવી રીતે મને આંખે કરાતો હશે અને એ પણ જાહેરમાં બધાની વચ્ચે બોલી ગયા. પછી તો મારે આપવા જ પડે કે નહીં? સાચું કહું ને તો બા આવું ને આવું કરશે ને આપણે બીજા કોઈક પાસેથી દાન લેવું પડશે. દાન શું? અત્યારમાં લોચો તો એ ચાલતો હતો મમ્મી અને બા વચ્ચે કે બા છે ને મહિલા મંડળમાં પણ આ જમણવારનું કહીને આવ્યા છે. જેટલો જમણવારનો ખર્ચો થશે બધો આપણો. હવે મહિલા મંડળની બાઈઓ કેટલી છે જોયું છે? કેટલી બધી બાઈઓ છે? 250 બાયું છે. હવે આટલી બધી બાઈઓને જમાડવું મતલબ કે એક લગ્નનો ખર્ચો કરી નાખવા સમાન છે. સાચું કહું ને તો પેલા વિધવામાં બા મદદ કરે, આ મહિલા મંડળમાં મદદ કરે, આ અનાથ આશ્રમમાં મદદ કરે, ભિખારીને મદદ કરે, મંદિરે બેઠા હોય એને મદદ કરે અને રોડે રખડતા એને પણ બા મદદ કરે ને કરે. બા છે એ તો દેવાંગ. વાત છોડ. હા કોઈકે બીજાના આશ્રમો દત્તક લીધા હોય ને, કોઈક વ્યક્તિએ લીધા હોય દત્તક, એ વ્યક્તિને પણ બા મદદ કરવા જાય. હવે જે વ્યક્તિએ દત્તક લીધા છે એ વ્યક્તિને ખબર છે કે નહીં કે હું આ આશ્રમનું બધું પૂરું પાડી શકીશ, હું આશ્રમની સેવા કરી શકીશ, તો જ દત્તક લીધો હોય કે નહીં? પણ છતાંય બા ત્યાં જશે અને ત્યાં જઈને લખાવી નાખશે. અને પેલા લોકો બિચારા શું કરવાના છે? હવે બા સમ આપીને લખાવે દાન. આમને આમ નહીં ચાલે દેવાંગ. અરે નહીં ચાલે શું? મને લાગે છે કે વર્ષ 2 વર્ષ જશે ને તો આ જે મકાનમાં રહીએ છીએ ને એ મકાન પણ આપી દેવું પડશે કોકને દાનમાં ને દાનમાં. આવું કેમ બોલો છો દેવાંગ? તો પછી કેવું બોલું? બોલવા માટે શબ્દો નથી રહ્યા હવે. કારણ કે બાના કાંડ છે ને દિવસે વધી રહ્યા છે. હવે તો મને લાગે છે કે ક્યાંક એવો સમય ના આવે કે લોકો છે ને જેવી રીતે લેણિયા તો ઘરમાં આવે ને એવી રીતે દાન ઉઘરાવવાવાળા આપણા ઘરમાં આવીને ઊભા રહે અને કહે કે તમારા બાએ આવીને 51,000નું દાન લખાવ્યું છે, લાવો અમારા રૂપિયા. ક્યારેક કોઈક આવીને કહે છે કે તમારા બાએ છે ને અમારા માટે રસોઈ લખાવી છે, લાવો રસોઈ. તો ક્યાંથી આપીશું બધું? સાચી વાત છે તમારી, પણ હું બા સાથે વાત કરું? તારા વાત કરવાથી કંઈ ફેર નહીં પડે. કરીશ ને, કહીશ ને, બધું જ કહીશ કે બા તમે આમને આમ દાન કરતા રહી ગયા ને તો એક દી આપણે ભિખારી બની જઈશું, રોડે રખડશું. અરે હા, વડોદરામાં હમણાં જે પૂર આવ્યું હતું એમાં કેટલા બધા લોકોના ઘર તબાહ થઈ ગયા હતા. બાએ તો ત્યાં પણ જઈને એવું કહ્યું છે કે મારે તો ત્યાં છે ને ત્યાંય તે બધા લોકોની સેવા કરવી છે, ત્યાં બધા લોકોના જેટલાના ઘર પડી ગયા છે ને બધાના ઘર બંધાવવા છે. આટલો તો મોટો ઉદ્દેશ્ય છે એમનો. હવે બધાના ઘર બંધાવવા જઈ શકું એટલી મારી ઓકાત છે. છો દેવાંગ, બધા પૈસા ખૂટી જશે. અરે પૈસા તો છે જ નહીં એમ માનને. પૈસા તો હું કમાતો જ નથી. હા છેલ્લા 2-3 મહિનાથી હું કેવી રીતે બધું ગોદવીને ભેગું કરું છું ને માત્ર હું જાણું છું. થોડું ઘણું દાન પુણ્ય કરશે ને તો મને ટેક્સમાં થોડી ઘણી રાહત મળશે. પણ આ ટેક્સમાં રાહત કરવાની દાનત હા ક્યાંથી ક્યાં પહોંચી ગઈ? મને તો હવે મારા ઉપર જ ઘીન આવી રહી છે કે આ બાને રસ્તો બતાવ્યો ના હોત ને તો સારું હોત. ચાલ હવે લેટ થાય છે, હું જાઉં છું. તું તારી રીતે વાત કરજે, કદાચ બા મળે તો. અને સાંભળે તો જ વાત કરજે, ન સાંભળે ને તો ખોટો સમય ના બગાડતી. હા ખોટા તારો સમય બગાડશે. બા બા
શું છે પણ હું કામ આટલી બધી ગાંગરેસ દેખાતી નથી હું તને? વાત કરવી હતી તમારી સાથે એટલા માટે આવી બા. એટલે ગાંગરતા ગાંગરતા આવવાનું એમ? તમે આવું કેમ બોલો છો? મને આમ ક્યાંય દેખાણા નહીં એટલે હું બૂમો પાડતી હતી કે બા જ્યાં હશે ત્યાંથી હોકારો દેશે કે હા અહીંયા છું. જો હજી મારા કાનમાં વાગે છે, અવાજ ધીમો રાખ. પણ તમે તો કઈ હોકારો જ ન આપ્યો મને એટલે પછી મારે બોલતું બોલતું આવવું એ પડ્યું બા. હારું ચાલ, શું વાત છે કે તો? હા, વાત જાણે એમ છે કે આપણે આ જે દાન કરીએ છીએ હા એમાં થોડુંક આમ તેમ ન થાય? થાય ને, થાય ને. હું 500,000 કરતી હોઉં તો 1500 2000 થાય. એમ નહીં, ભલે આમ- 500,000 આપો 1500 2000 આપો, પણ આમ તેમ કરવાનો મતલબ એમ કે દાન એવા વ્યક્તિઓને કરો તમે કે જેને સૌથી વધારે જરૂરત હોય. જે જરૂરિયાત વ્યક્તિ હોય ને એને દાન કરો. અને જે વ્યક્તિને તમે દાન કરો છો એમની પાછળ એમની ડીપી જુઓ કે વ્યક્તિ શું છે, કેવો છે, કેમ નહીં. જે વ્યક્તિ બોલે છે એ સાચું છે ખોટું છે. હેતલ, એક વાત કે મને, હમ તારી ઉંમર કેટલી? 22 વર્ષ. તારી 22 અને મારી 71. હવે એમ કે મોટી તું છે કે હું છું? તમે અનુભવ તારો વધારે કે મારો વધારે? તમારો. બસ તો શું કામ તું મને શિખામણ દે છે કે મારે કોને શું આપવું ને કેમ જોવું? પણ બા અને સાંભળ, દેવાંગને કે મને થોડાક પૈસા આપે. જો સાંભળો, અનુભવ વધારે તમને છે પણ તમને તમારી જનરેશનનો અનુભવ વધારે છે, આ જનરેશનનો નહીં. આ જનરેશનમાં લોકો એવા મતલબી છે ને કે વાત નહીં પૂછો. ન જરૂર હોય ન કંઈ હોય, બધું ઘરે હોય છતાં પણ એ લોકો છે ને ભીખ માગતા હોય છે. લોકોને મહેનત નથી કરવી. જો બા, હું એમ નથી કહેતી કે તમે દાન ન કરો, કરો દાન, પણ તમે વ્યક્તિ જોઈને દાન કરો. રોડે રખડતો કોઈ પણ તમને સામે મળી જાય તો તમે એને પૈસા આપી દો, જે કાંઈ પણ કરો. એવી રીતે ન કરો. એક વાત કહું, ભગવાને મારા જેવા વ્યક્તિઓને કેમ બનાવ્યા છે? કેમ? એ બધે પહોંચી નથી વળતા ને એટલે મારા જેવાને બનાવ્યા છે. હું રસ્તે જતા બધાને તો આપતી નથી, પણ અંદરથી મારો આત્મા જ કે આને તારી જરૂર છે, આને તારા પૈસાની જરૂર છે, આને તું મદદ કર. અને એ જે મારો અંતરાત્માથી જે અવાજ નીકળે ને, હું એ જ વ્યક્તિને દાન કરું છું, પૂન કરું છું ને મદદ કરું છું. માની લો કે તમે જે પૈસા એક વ્યક્તિને દાન કર્યા, તમે પ્રેમથી કર્યા, તમારી ઈચ્છા હતી કે તમે એની મદદ કરો, પણ એ જ વ્યક્તિ તમારા પૈસાનું ખોટું કામ કરે તો પાપ કોને લાગવાનું? જો આ ભગવાને આપણને બધાને બનાવ્યા, એક સરખા બનાવ્યા છે. 2 હાથ 2 પગ, 1 દિલ, આંખ કાન નાક બધું આપ્યું છે. છતાંય બધા સરખા નથી ને. એણે તો એક સરખા બધાને બનાવી લીધા, એનું કામ એણે પૂર્ણ કર્યું. હવે માણસ પોતાની બુદ્ધિનો ઉપયોગ કેમ કરે છે, પોતાના અંગોનો ઉપયોગ કેમ કરે છે, એ બધું જો ભગવાન જોવા બેસે ને તો એ દુનિયા ક્યારે ચલાવી રહી? એટલા માટે હું પણ એવી જ છું. જ્યાંથી મને અંદરથી એમ થાય કે આ વ્યક્તિને મારી જરૂર છે, મારે એને 2 પૈસાનું દાન કરવું જોઈએ તો હું કરું છું. હવે એનો ઉપયોગી ગમે એ કરે, એને જે જરૂર હોય એ કરે, એ મારે નહીં જોવાનું. જુઓ બા, આ જનરેશન એવી છે ને કે તમે દિલથી નહીં દિમાગથી કામ લો. તમને ઈચ્છા છે દાન કરવાની, પણ તમે સામેવાળો વ્યક્તિને તો જુઓ. માન્યું કે સામેવાળો વ્યક્તિ એની બુદ્ધિ કે કંઈ પણ આપેલું જ્ઞાનથી એનો ઉપયોગ ન કરે, પણ આપણને ભગવાને આવી સારી બુદ્ધિ આપી છે, આવું સારું વસ્તુ આપી છે, પૈસા આપ્યા છે, તો જોઈ જાણીને દાન કરો ને, જેથી કરીને ઉપરવાળોય ખુશ થાય અને નીચેવાળોય ખુશ થાય. હા, એ વાત તે સાચી કરી. પણ તું મને હવે આટલું બધું શીખવાડે જ ને, તો તું મને એ પણ શીખવાડ કે હું કેવી રીતે ઓળખી શકું કે આ માણસને ખરેખર જરૂર છે પૈસાની, હું એને જ મદદ કરું, હું એને જ દાન કરું. એ વ્યક્તિની ડીપમાં જાઓ તમે. તમે એક એવા વ્યક્તિ નથી જે દાન કરો છો. દાન તો બધા કરતા જ હોય છે દુનિયામાં, કોઈ દાન કર્યા વગરનું ન રહેતું હોય. પણ વસ્તુ એમ છે, તમે દાન પણ કરો અને સાથે સાથે તમારા ઘરની પરિસ્થિતિ પણ જુઓ, ઘરના વ્યક્તિઓના મન તો જુઓ કે ઘરના વ્યક્તિઓ શું કરવા માગે છે શું નહીં. માન્યું કે દેવાંગે તમને છૂટ આપી, પણ દેવાંગે તમને આટલી બધી પણ છૂટ નથી આપી બા. મને દેવાંગે છૂટ નથી આપી, ભૂલી જજે. હું જે પણ કંઈ આપું છું ને એ મારા જ પૈસાનો ઉપયોગ કરું છું.
તમારા કોઈના પૈસાનો ઉપયોગ નથી કરતી, એટલે કોઈએ મને છૂટ આપવાની એ જરૂર નથી ને મને બંધનમાં લાવવાની એ જરૂર નથી. સારું, એક દિવસના સમયે આપણે પણ કોઈક પાસેથી દાન લેવું પડશે. તમારું મન તો એ જ કહે છે ને, તમે એ જ ઈચ્છો છો ને? નહીં, જ્યાં સુધી મારી પાસે છે ને ત્યાં સુધી હું બીજાને મદદ કર્યા કરીશ, પણ ભગવાન કરે ને મારે કોઈની મદદની જરૂર ન પડે. તમારા છોકરાઓને તો પડશે, કારણ કે કરોડપતિમાંથી તમે એને રોડપતિ કરી નાખશો જરૂર. હેતલ, તારી બુદ્ધિ જ ક્યાં હજી ચાલે છે? દેવાંગ કમાય છે એમાંથી તો હું 1 રૂપિયોય નથી લેતી, તો રોડપતિ જો તમે થાવ તો એમાં મારો ભાગ ક્યાં રહ્યો? મેં તો કંઈ લીધું જ નથી તમારા પાસેથી અને લેવાની પણ નથી. જે પણ કાંઈ કરો એ તમે જ ઉડાવો અને રોડપતિ થાવ. ખબર જ નથી પડતી ક્યારે આવે છે ક્યારે જાય છે. મમ્મી આ બા ક્યાં ગયા છે ક્યાં બા? ખબર નહીં બેટા, ક્યાં કહીને જાય છે? ઘરમાં કોઈને કહીને જાય તો ને. અને તું ક્યાં ગયો હતો? તું પણ કીધા વગરનો દોડી જાય છે. મમ્મી મને છે ને હેતલે બોલાવ્યો હતો હમણાં, બધી હેતલે મને વાત કરી. હેતલ વહુ? હા, હેતલ વહુએ બધી વાત કરી છે. શું કીધું? બા છે ને 20,000 રૂપિયાનું ક્યાંક દાન કરીને આવ્યા છે. દાન એટલે કેવી રીતના દાન કર્યું છે ખબર છે? આ કોઈક પ્રેગ્નન્ટ લેડીઝ મળી હતી, હવે એની માટે થઈને બાએ છે ને 20,000 રૂપિયા એના હાથમાં આપ્યા. 20,000 રૂપિયા તો આપ્યા, ઉપરથી કાજુ પણ લઈ આપ્યા, બદામ પણ લઈ આપ્યા અને અંજીર પણ લઈ આપ્યા છે. બાનું મગજ ફરી ગયું છે. હા, મને લાગે છે કે એક દિવસ છે ને આપણને રોડ પર લાવીને રહેશે. અરે માણસ સેવા કરે, મદદ કરે, પણ હાવ આવી અને 20,000 પ્રેગ્નન્ટ લેડીઝને આપવાની ક્યાં જરૂર હતી? પણ એ લેડીઝનો વર કે એનો હસબન્ડ જીવે છે. હવે મજૂરિયાત વ્યક્તિઓ હશે તો શું આપણે સેવા કરતી ફરવાની? હા, એનો વર કમાઈને નહીં લાવતો હોય, એને નહીં ખબર પડતી હોય કે મારી પત્ની પ્રેગ્નન્ટ છે, મારે એની માટે થઈને બચત કરવાની છે, મારી પાસે આટલા રૂપિયા છે નથી. પણ નહીં, બાને તો કોણ જાણે કેવો ધર્માદો કરવો છે એ જ નથી સમજાઈ રહ્યું. સાચી વાત છે, એકદમ સાચું કહ્યું. અરે ધર્માદાના નામ પર છે ને આપણને લૂંટાવા બેઠા છે. તને ખબર છે, પૂછતા નથી, ગાજતા નથી. હવે પરમ દિવસે કેવું કર્યું? આ લોટનો ડબ્બો દડાવીને હેતલ વહુ લઈને આવી. હવે કોઈ ગરીબ હશે એને કહ્યું કે ઘર મેં કુછ ખાના હો તો દે દો, તો લોટનો ડબ્બો ઉઠાવીને આપી દીધો અને પછી ઘરમાં જોયું તો લોટ નહીં. મમ્મી હા 20,000 રૂપિયા આપ્યા ને, ચાલો આપણને મનમાં એમ તો થવું જોઈએ ને કે અહીંયાથી વાત પતી જશે, પણ વાત પતી નથી. બા વચન દઈને આવ્યા છે, કહીને આવ્યા છે કે હવે તારે જ્યારે પણ જરૂર પડે ને ત્યારે હું બેઠી છું, મારી ઘરે આવજે, હું તને રૂપિયા આપીશ. હેતલની પાસે જઈને ઘરેણાં માગતા હતા કે તારા ઘરેણામાંથી કોઈ નાનું મોટું ઘરેણું આપ અથવા તો રૂપિયા આપ મને રોકડા. હા, તો હેતલ સારી કહેવાય કે હેતલને મેં પહેલેથી વાત કરી જ હતી કે 1 પણ રૂપિયો આપતી નહીં બાને, એટલે નથી આપ્યો બિચારી. સેવા કરવાની પણ એક રીત હોય, કોઈને મદદ કરવાની રીત હોય. હા, આપણા ઘરના ગોપીચંદન કરીને થોડી કઈ લોકોના ગજવા ભરાય છે, પણ સમજ જ નથી પડતી, સમજવા તૈયાર જ નથી. અને શું કહેતા હતા બા કે હું તો જે તારા દાદાના રૂપિયા આવે છે એમાંથી જ દાન પુણ્ય કરું છું, તો પછી હેતલ પાસે રૂપિયા માંગવાની જરૂર શું હતી બાને? એ સમજાવશો? ખોટે ખોટા નાટક કરે છે. હા, તો મને એમ હતું કે નહીં, હા થોડા ઘણા રૂપિયાની જરૂર હોય ને તો બાને જણાવ્યા વગર આપી દઉં મારા એકાઉન્ટમાંથી, પણ મને લાગે છે કે હવે પછી છે ને મારા એકાઉન્ટમાં પણ 1 રૂપિયો રહેવા નહીં દે. મને પણ એમ જ લાગે છે. પણ બેટા હમણાં છે ને બાને કંઈ બોલાય એમ નથી, સમજ જરા. અત્યારે જો કંઈ કહેવા જઈશું ને તો રહ્યા સૈયા આ મિલકતમાંથી પણ આપણો ભાગ જશે, કારણ કે જેટલી બધી મિલકતો છે ને એ બધી બાના નામે છે, આપણા નામે હજુ કંઈ થયું નથી. અરે એટલા માટે તો ચૂપચાપ બેઠો છું કે આ બાનું મગજ ફરી જશે ને તો કોઈ વૃદ્ધાશ્રમમાં કે કોઈ જગ્યાએ દાન કરી આવશે. પણ જુઓ મમ્મી, મને તો જેને વિચાર આવી રહ્યો છે કે બાને જેને કોઈ આશ્રમમાં કે કોઈ જગ્યાએ મૂકી આપીએ, હા ત્યાં રહેશે અને કોઈ લોકો એમની મદદ કરશે ને ત્યારે રિયલાઇઝ થશે કે હકીકતમાં છે ને આવી જ જિંદગી જીવવાને લાયક છે એ વ્યક્તિ. સમજવા જ તૈયાર નથી. કેટલી વાર સમજાવ્યા છે કે બા દાન પુણ્ય કરો, ના નહીં, પણ એની એક લિમિટ હોય. અરે હવે તો છે ને ઘરે વગર પૂછે અમુક લોકો આવી જાય છે. હા, તમારા બાએ કહ્યું હતું આટલા રૂપિયા લખાવ્યા છે, લાવો ને. હા, ચિઠ્ઠી ફડાવીને આવે છે હવે તો. હા એકવાર નથી બન્યું, મારી પાસે પણ 2-3 જણા આવ્યા હતા. અને ખાસ આ સોસાયટીમાં ગણેશ ઉત્સવ થઈ રહ્યો છે ને એમાં પણ બા બોલીને આવ્યા છે, સોસાયટીની વચ્ચે મારું નામ લખાવીને આવ્યા છે ને 11,011 રૂપિયા લખાવ્યા છે. હવે બોલો, હા 11,011 રૂપિયા
આપણી સોસાયટીમાં જે કાર્યક્રમ થાય છે એ પ્રમાણે મારે દેવા જોઈએ કે ના દેવા જોઈએ? જો બેટા, કંઈ કહેવા જેવું નથી. થોડો સમય રોકાઈ જા, પછી આપણે બાને સમજાવીશું. કારણ કે અત્યારે છે ને બાજી આપણા હાથમાં નથી. જો બાજી આપણા હાથમાં હોત ને તો આપણે કંઈ પણ કરી લત. પણ છતાંય મમ્મી, હા તમને શું લાગે છે આવી રીતે ચાલતું રહેશે તો બાજી આપણા હાથમાં આવવાની છે એમ? કંઈ નહીં આવે આપણા હાથમાં. હા વધવા દેશે ડોસીમાં તો કંઈક આપણે લઈને જઈશું ને અહીંયાથી. એ વાત તો એકદમ સાચી છે તારી. હા, વધવા દે એમ છે જ નહીં બા. પોતાની મનમરજી પ્રમાણેનું બધું ચલવે છે. પણ ચિંતા નહીં કર, સૌ સારાવાના થશે. થાય તો ઠીક છે, નકર પછી હું મારી રીતે સમજાવી દઈશ હવે બાને. એટલે કે હા તમે જ જો અશોકભાઈ, હા જેની સાથે મારી ફોનમાં વાત થતી હતી એ હા, હું શું ઈ? સાંભળ્યું છે કે તમારી પત્ની પ્રેગ્નન્ટ છે અને એના માટે થઈને તમે લોકો પૈસા ઉઘરાવી રહ્યા છો. હા, હવે હું મજૂરીનું કામ કરું છું અને પૈસા નથી. મજૂરીનું કામ કરો છો? લાગતું નથી તમારા ફેરવેશ ઉપરથી કે તમે મજૂરીનું કોઈ જગ્યાએ કામ કરતા હોય. અરે આ તો મારા શેઠે કપડાં આપ્યા હતા. હશે હા. પણ તો શું હા તમે વારા ઘડીએ મારા બા પાસેથી રૂપિયા કેમ માંગો છો? હા 20,000 રૂપિયા લઈ ગઈ તમારી ઘરવાળી. હા કઈ જગ્યાએ ઈલાજ ચાલુ છે એમનો? હા, મને આમ એ છોકરીનું નામ તો નથી ખબર. એની વલી બાજુ હોસ્પિટલ છે ને ત્યાં. ગામડેથી આવ્યા છો? હા. લાગે જ છે હા તમારી બોલી ઉપરથી. કઈ હોસ્પિટલમાં છે? હા ક્યાં ટ્રીટમેન્ટ ચાલે છે? લઈ જાઓ મને, ચાલો. હા હાલો, આમ વલી બાજુ આમ આગી છોકરી છે ને ત્યાં છે. હા તો જોઈ તો હશે ને, નામ તો ખબર જ છે ને. ફોન કરો તમારી પત્નીને અને મને ત્યાં લઈ જાઓ, ચાલો. એમની ટ્રીટમેન્ટ હું ફ્રીમાં કરાવડાવી દઉં. હા સરકારી હોસ્પિટલમાં કરાવો ને તો ટ્રીટમેન્ટ મફતમાં જ થાય. અરે તમે કેવી વાત કરો છો? હવે તમ તારે અમારે 1 રૂપિયાની જરૂર નથી. તમ તારે એવું નહીં કરતા. બસ રૂપિયાની જરૂર નથી તો પછી આ 20,000 રૂપિયા જેવી રકમ નાની રકમ ના કહેવાય. હા પહેલા બહુ મોટી રકમ કહેવાય. અરે દવાના ને રિપોર્ટના ને બધા પૈસા ત્યાં લે ને એટલે. મતલબ કે હા દવાના રિપોર્ટના બધા પૈસા અમારે જ આપવાના? અને દેહનું ઘી ખાવાનું કીધું. એટલે ઘી ખાવા માટે પણ તમે લોકો અમારી પાસેથી રૂપિયા લેશો? હા શરમ જેવું કઈ છે કે નહીં? ભાઈ મારી આપ વીતી હવે સંભળાવું. આપ વીતી સંભળાવું? હું દેહમાં હતો ને ત્યાં મને પથરી થઈ હતી અને ઓપરેશન કરાવ્યું તો એમાં ને એમાં મારે 1.5 લાખનો ખર્ચો થયો. 4 વાર ઓપરેશન કરાવ્યું. પછી હું મજૂરીનું કામ કરવા માંડ્યો. એમાંય તે બહુ તો કાંઈ પગાર ન આપતા, થોડો ઘણો આપે. અને હું પાછો અહીંયા કામ નથી કરતો, હું બાજુના શહેરમાં જાઉં છું. મને લાકડાનું કામ જ ફાવે છે, સમજ્યા? હા તો પછી એક કામ કરો, હું છે ને તમને કોઈ સારી જગ્યાએ નોકરી અપાવી દઈશ. હા તમે એ કામ શીખી જજો, પગાર પણ સારો આપશે. મારી સાથે જ ચાલો ને મારી ઓફિસમાં, હું ત્યાં એડજસ્ટમેન્ટ કરાવું છું તમારું. ચાલો. અરે હું 4 ચોપડી ભણ્યો છું અને મને બીજા કામમાં છે ને ખબર જ નથી પડતી. પણ હું તૈયાર છું ને. હીરા શીખવાઈ ગયો તો તે ન્યાય મારથી 3 હીરા તૂટી ગયા. પછી મેં એ ધંધોય મૂકી દીધો. ના ના, આ નુકસાની જશે એવું કામ જ નહીં તમને સોંપું. હા તમને છે ને હા અમારા મેનેજરોને બધાને ચા પાણી પાવાનું, એમને ગમે ત્યારે જરૂર પડે ત્યારે નાના મોટા કામ કરવાના, એ તો તમને ફાવી શકે કે નહીં? એ કામ જ સોંપીશ. ચાલો મારી સાથે. જો અત્યારે છે ને હું ઉપાધિમાં છું, સમજ્યા તમે? મારા લેણાવાળા છે ને એનો ફોન આવ્યો હતો. એ કહે કે હવે પૈસા મોકલજે અને તમે આવી રીતે મારી યારે વાત ન કરો. ના ના, એટલે અમારી પાસે પૈસાના ઝાડ નથી કે ખખેરીને તમને આપ્યા કરીએ. હા તમારી પત્ની એકવાર આવીને 20,000 તો ખખેરીને ગઈ છે અને પાછી એમ પણ કહીને ગઈ છે કે જો વધારે જરૂર પડશે ને અમને એવું લાગશે ને તો ફરી પાછી આવીશ તમારી પાસે. એટલે આવું બધું કરીને તે પૈસા ભેગા કરો છો કે શું? અરે ના ના, એવી ક્યાં વાત છે? હા કઈ જગ્યાએ રહો છો? ઘર તો તમને યાદ હશે ને? ચાલો ઘરે લઈ જાઓ, મને ઘર બતાવો. નહીં, તમારા જેવા અમીર લોકો અમારી ઘરે આવે ને તો એને ગમે નહીં. અમે તમારી મહેમાન ગતિ ન કરી એકવી. અમે તો નાના માણસ હવી ભાઈ, એટલે રહેવાય જો તમે. હા એરિયો કયો? હા ભલે ને તમારી ઘરે ના લઈ જઈ શકો, એરિયાનું નામ તો કહો જેથી કરીને ખબર પડે બીજી વાર.
હા કદાચ એવું હશે ને તો હું 2-4 ધર્માદાવાળા ટ્રસ્ટીઓને મોકલીશ અમારે ત્યાં. નજીક જ રહેવી છે. નજીક ક્યારેય જોયા નથી. હા પહેલી વાર મુલાકાત થઈ તમારી સાથે. અરે આ આવડું મોટું સિટી છે તો તમે થોડા અમને જોયા હોય. હા જોઉં છું. હા મારાથી બનતી હશે ને તો મદદ કરીશ. નગર પછી મારા બા તો છે જ તે તમારી માટે. શું નો થવાનું થયું છે. એવું તો આપણા જીવનમાં રોજે થાય છે. હવે શું થઈ ગયું? રોજે થાય છે એ વાત હાચી, પણ આ અગાઉ થઈ ગયું આજ ખરે. શું થઈ ગયું છે? હા તું જે માજી પાસે જાશો ને બહુ પૈસાવાળા છે હં. અને ભોળા પણ બહુ જ છે. ખાલી 2 આસુડા શું પાડું મારી તો વાત માની લે છે. મારી વાત સાંભળે તું. હા બોલ. તું જે માજી પાસે જાશો એના દીકરાનો દીકરો મારી પાસે આવ્યો હતો. પૈસા દેવા? જો કટકી નહીં કરતા આ વખતે. પેલા વાત તો સાંભળ તું. શું? એને શંકા ગઈ છે કે આપણે ખોટા છીએ. હા શું? શંકા જ ના જઈ શકે. અરે હું એક્ટિંગ જ એટલી સારી કરું છું તો કેવી રીતે શંકા જવાની? કંઈક મિસ્ટેક થતી હશે. મારે તને કેમ સમજાવવી એ અત્યારે બધુંય આમ અલગ અલગ પ્રકારના બધાય સવાલ કરતો હતો કે આ એ પ્રેગ્નેન્ટ છે તમારા ઘરના તો કઈ હોસ્પિટલમાં લઈ જાઓ, લાવો સરનામું આપો, હું બધો ખર્ચો આપી દઈ. પછી કે તમે ક્યાં રહ્યો છો અને હું તો પછી થોથરાતો જવાબ આપતો હતો. બુદ્ધિ વગરના છો સાવ. અરે કોન્ફિડન્સથી જવાબ આપવાનો હોય ને. હું કોન્ફિડન્સથી હું જવાબ આપું? એક તો બીક લાગતી હોય ને. અરે બીવાનું શું હોય એમાં? અરે માણસ ગમે એટલું ખોટું બોલતો હોય ને પણ એ ખોટું પણ જો કોન્ફિડન્સથી બોલે ને તો સામેવાળાને સત્ય જ લાગે. ઈ વાત બધું સાચી. બાફી દીધું ને. મારી વાત સાંભળ હવે. સમજો તું છે ને અહીંયા રહેજે અને હું છે ને થોડાક અહીંયા નહીં એટલે આ શહેરમાં, હું બીજા શહેરમાં વહી જાઉં. શું કામ? મુસીબત આવી તો મને અહીંયા એકલા મૂકીને પોતે ભાગી જવું છે. તું એકલી રહે ને તો કાંઈ મુસીબત નહીં આવે, ઓલો મને પકડશે નકર. કઈ રીતે મુસીબત નહીં આવે? કહેશો જરા. પકડાશું ને તો મને સાથે પકડાશું. મેં એને એમ કીધું છે કે હું બીજા સિટીમાં લાકડાનું કામ કરું છું. બુદ્ધિ વગરના છો સાવ. ખરેખર તમારું શું કરવું ને એ મને નથી સમજાતું. આ તમને ઓનલાઈન વેચવા જાવ ને તો 1 રૂપિયો ન આપે કોઈ. લે હવે મને વેચવાની વાત છોડ અને આનો કાંઈક રસ્તો કરવો પડશે. હવે હું શું કરું? રસ્તો કરવો? મારી વાત સાંભળ. આપણે એની પાસે ઘણા રૂપિયા લઈ લીધા, હવે જે થોડા ઘણા મળે એ લઈ લે અને પછી તમતાર તું વહી આવજે ત્યાં. અરે પણ હજુ એકને જ ફસાવ્યા છે. આખી સોસાયટી છે અને આવડું મોટું શહેર છે. આ એકને લૂંટીને થોડી જતું રહેવાનું હોય. એ વાત થાય છે પણ હવે આપણી પોલ ખુલ્લી પડી જાય પહેલાં પગથિયે તો હું એમ સમજુ છું બીજું પગથિયું ન ચડવું જોઈએ. કંઈ નહીં થાય. જો તમારી ઇન્ક્વાયરી એ કરશે જ. હા આજકાલના દીકરાઓ પણ બધા બહુ સ્માર્ટ થઈ ગયા છે નહીં? જો તમે છે ને આ શહેરમાંથી રફુ ચક્કર થઈ જાઓ અને પછી થોડાક દિવસે પાછા આવી જજો. અહીં એકલી હું શું કરીશ? ના હું જલ્દી પાછો વહી આવી. તું ખાલી મને ફોન કરી દેજે ને કે હવે કાંઈ વાંધો નથી. પણ એ હાચી નો પોલીસવાળા પૂછે ને એવી રીતે મને સવાલ જવાબ કરતો હતો. પોલીસમાં તો નથી ને? ના એમ પોલીસમાં તો ન લાગ્યો કારણ કે મેં સાંભળ્યું છે કે આ લોકોની છે ને ઓળખાણ બહુ હોય છે. પોલીસમાં અને કમિશનરમાં અમે લોકો હોય ને એ બધા એકબીજાને ઓળખતા હોય છે. એ વાત હાચી. એ તો કે મારે તમારે ઘરે આવવું છે હાલો. મેં તમે પૈસાદાર માણા કહેવાય, અમારે ગરીબ ઝૂંપડીએ ન હોય ને એવા જવાબ દઈ દીધા મેં. જો ત્યાંથી સટકો હું શું કહું છું, તમે હમણાં જાઓ અને થોડા દિવસે પાછા આવી જજો. આ છેલ્લી 1-2 વાર છે ને આ માજીને મળી લઉં ને પછી આપણે બંને આ શહેરમાંથી રફુ ચક્કર થઈ જઈશું. હા માજી પાસે કાંઈ ખોનું બોનું માગજે. માજી તો મારા કાકી થાય છે ને કે મને આપી દે, કે મારી ફઈ થાય છે તો મને આપી દે. તો ઝાઝા રૂપિયા માગજે આ છેલ્લી વાર હોય ને. શું કહું કે મારે ડિલિવરી આવી ગઈ છે એમ ઓપરેશન કરાવવાનું છે? અરે એમ નહીં કહેવાનું. હવે કોઈક હગા બીમાર છે એમ કહેવાનું. એ નાના માણસ એવું કાંઈક કહી દેવાનું હોય. તને હું મારે શીખવાડવું પડે? ખબર નથી પડતી કે હવે હું શું કરીશ. આ તમે પણ અહીંયા નહીં હોય ને હું એકલી હશ. આ કાંઈક ઊંચ નીચ થઈ જશે ને તો
હું એકલી ફસાઈશ. કાંઈ નહીં થાય. હવે મારી વાત સાંભળ. હવે હું જાઉં છું, તું અહીં બધું સંભાળી લેજે. ઠીક છે. હો હવે તું ક્યારનો બેઠો છે તો તું કહીશ કે હું કામ છે, નહીં તો હું મારા કામે જાઉં. જુઓ હું તમને એ જ કહેવા માંગુ છું કે આ બધું બંધ કરો ને હવે. શું જરૂર છે કોઈને આટલા બધા રૂપિયા આપવાની? અને બીજા બધાને આપતા હતા ત્યાં સુધી વાંધો નહોતો, પણ આ તમે જે હાલમાં ઓલી પ્રેગ્નેન્ટ લેડીઝ આવે છે એને જે મદદ કરો છો ને એનાથી મને પ્રોબ્લેમ છે. હા, દર વખતે એકવાર 20,000 લઈ ગઈ, એકવાર 10,000 રૂપિયા આપ્યા અને હજી પણ તમે કહેતા હતા કે 8,000 રૂપિયા આપવાના છે. આપણે શું કામને આટલી બધી મદદ કરવી જોઈએ બા? મારી વાત સાંભળ. જ્યારે મને પહેલી વાર મળી ને ત્યારે બીજો કે ત્રીજો મહિનો એનો ચાલતો હતો. બિચારી રડતી હતી. એનો વર કમાય છે પણ એમાં પૂરું નથી પડતું, એટલે એ બિચારી ખર્ચા ક્યાંથી કાઢે? અને તને તો ખબર છે આજકાલ તો બાળક રહે ત્યારથી ડૉક્ટરની દવા પર જીવવા માંડે માં. એવું થોડું છે કે ઓલા ઓસડિયા પીવે ને સારું ખાવાનું ખાય એટલે કાંઈ ઘી એ ન ખાઈ શકે, ફળ ફૂલ ન ખાઈ શકે. એટલે એને ત્યાં બાળક આવી જાય ત્યાં સુધી મેં જવાબદારી લીધી છે. એને જ્યારે જ્યારે જે જરૂર પડશે ને હું આપીશ જ. હા, એકવાર બાળક આવી જાય પછી મારી સેવા બંધ. પછી એ જાણે ને એનું બાળક જાણે, કારણ કે પછી તો એ પિયર જવાની હોય. અરે પણ એ જવાબદારી લેવાની જરૂર આપણે શું છે એ તમે મને કહો ને. હા, તમારી ઘરમાં વહુ છે એ વહુને વહુ તરીકે સાચવો ને, પણ આ દીકરાની વહુ કરતાં કે દીકરાના દીકરાની વહુ કરતાં તમને પારકી વહુ બહુ ગમે છે. ન જાણે કેમ એની સેવા કરવા માટે આટલા બધા તત્પર છો. હા તો સાંભળ, તને તારી વહુની બહુ પડી છે ને, પણ આપણા ઘરમાં શું કમી છે? એને ક્યાં તકલીફ પડે છે? એને ખાવાનું પૂરતું મળી રહે છે, સૂકો મેવો મળી રહે છે, ફળ ફૂલ મળે છે, સારા કપડાં પહેરે છે, સારી રીતે જીવે છે. એને મારે મદદ કરવાની ક્યાં જરૂર છે? હું એને મદદ એટલે કરું છું બીજાને કે એ લોકોને માટે આ બધી વસ્તુ દુર્લભ છે, નથી મળતી, એટલે હું આપું છું. હું મળ્યો હતો એને. હા, તમે જેની મદદ કરો છો ને એના હસબન્ડને મળીને આવ્યો છું. એની સાથે બધી વાતચીત કરી મેં. એની સાથે વાતચીત કરતી વખતે મને એકવાર પણ એવું નથી લાગ્યું કે એના ઘરમાં રૂપિયો નહીં હોય. એકદમ ટીપ ટોપ તૈયાર થઈને આવ્યો હતો. ના દેવાંગ, દુનિયામાં ઘણા એવા માણસો છે જે પોતાની તકલીફ કોઈને કહેતા નથી, કારણ કે એ જાણે છે કે તકલીફ કહેવાથી કોઈ આપણને આપી તો દેવાનું નથી. એના કરતાં હસી ખુશીને રહીએ એટલે કોઈને તકલીફ જણાવવાની નહીં. અને એ બેન પણ મને કાંઈ નહોતા કહેતા, પણ એના આંસુ જોઈને મને અંદરથી એમ થયું કે મારે એની મદદ કરવી જોઈએ. બાકી એણે કંઈ રૂપિયા માંગ્યા નથી મારી પાસે. અરે પણ એટલું બધું તમે ઈચ્છા રાખો છો તો પછી આટલા બધા રૂપિયા લેવાની જરૂર શું છે? સરકારી હોસ્પિટલમાં પણ દવા દારૂ કરાવી શકે, ત્યાં પણ સગવડતા હોય છે અને એ પણ નજીવી ફીમાં થઈ જાય. આ બધી મોંઘી દાટ હોસ્પિટલોમાં મોટી મોટી જગ્યાએ જવાની શું જરૂર છે? પહેલી વાર જ્યાં બતાવ્યું હોય ને ત્યાં જ છેલ્લે સુધી બતાવવું પડે. હવે પહેલી વાર જ્યારે એમને બતાવ્યું હશે ત્યારે શું એમની પાસે પૈસા હશે કે ત્યાં ટ્રીટમેન્ટ લેવા માટે ગયા હશે? જો બેટા, તું મારી સાથે આટલી બધી દલીલો કરે છે ને, પણ દરેક મા બાપ જ્યારે પહેલી વખત મા બાપ બનતા હોય ને ત્યારે એની એવી ઈચ્છા હોય કે સારા ડૉક્ટરને બતાવીએ, સારા દવાખાનામાં બતાવીએ. અને એ લોકો તો છે કે નહીં એ બતાવવા ગયા હતા. અને પછી સ્વાભાવિક છે કે ડૉક્ટરના હાથમાં એની નસ આવી ગઈ હોય એટલે ત્યાંથી જ એની સારવાર કરવામાં આવે ને. દલીલની વાત નથી બા, મેં મારી રીતે તપાસ કરી છે, પણ આ એ લોકો જે રીતના બધા બહાનાઓ બતાવે છે ને કે અમે આ જ એરિયામાં રહીએ છીએ, આ જગ્યાએ રહીએ છીએ, એવી કોઈ જગ્યાએ મને ક્યાંય મળ્યા નથી. અને એ પછીથી તો એમનો હસબન્ડ મારો ફોન પણ નથી રિસીવ કરતો. ફોન તો ઉપાડવો જોઈએ ને મારો. એ કામ કરે છે, નોકરી કરે છે. અને તને ખબર છે આજકાલ નોકરીમાં ફોન રહેવા નથી દેતા. એના શેઠિયા એની પાસે લઈ લે છે, તો એ ક્યાંથી તારો ફોન ઉચકે? મને તો કહેતો હતો કે લાકડા કાપવાનું કામ કરે છે, તો શેઠિયા ક્યાંથી આવ્યા? અને આમ પણ કદાચ શેઠિયા ફોન લઈ લેતા હોય તો પણ ફોનમાં બતાવે કે આમાં ફોન આવ્યો છે, આ વ્યક્તિને ફ્રી થઈને ફોન કરી શકાય. પણ નહીં, આમાં જેને મને ફ્રોડ જ દેખાઈ રહ્યું છે. આ લોકો ખોટા છે. તું એમ કહેત ને, તે જ કીધું ને. મને તો આ વાતની જાણી નહોતી કે એ બિચારો લાકડા કાપે છે. હવે લાકડા કાપે છે એમાં તો કંઈ સારો પગાર હશે નહીં, માંડ 2 જણના રોટલા નીકળતા હશે. એટલે તું સમજી શકે કે એની પાસે કેવી સગવડ હશે. પણ હવે તારે મારી સાથે બીજી કોઈ દલીલ કરવાની નથી. હું મારા પૈસા વાપરું છું, તારા દાદાના પૈસા વાપરું છું, એટલે તારે એમાં વચ્ચે મગજમારી કરવાની નથી. તું જા. વાપરો
વાપરી નાખો બધા રૂપિયા એટલે પૂરું થાય. અને કેટલા કાંટા હાલતા ચાલતા જે જાય એને કેટલું વાગતું હશે. બા હા, આ બેટા. કાંટાની ચિંતા મૂકો ને. અમારે તમારી સાથે થોડીક વાત કરવી છે. આ બધું તો થતું રહેશે. આપણે ત્યાં માળી આવે છે ને એને કહી દઈશું, એ હંધુય હરખું કરી દેશે. પણ હમણાં એ નથી આવવાનો. એને છે ને દેશમાં એનું ઘર પડી ગયું જ ને, તો એ ત્યાં ઘર બનાવવા ગયો છે. એટલે એણે એમ કીધું કે હું હમણાં 15 મહિનો નહીં આવું. બરાબર છે, એ તો મને ખબર છે. મારી રજા લઈને ગયા છે તો મને ખબર જ હોય ને. પણ બા, આ શું માંડ્યું છે તમે? આ રોજ નવા નવા કામ કરો છો, આ રોજ નવા નવા દાન કરો છો. તો મારે છે ને, એટલે કે મારે અને હેતલ વહુને એક મહત્વની વાત જાણવી છે. હા બા, તમે પેલી છોકરીને લઈને આવ્યા છો તો અમારે પણ એમના ખબર અંતર પૂછવા છે નહીં મમ્મી? એટલે કે એને તમે મદદ કરો છો, એની સાર સંભાળ લો છો, એની સાથે તમને રહેવું ગમે છે, એની દેખભાળ કરવી ગમે છે. બિચારી ગર્ભવતી છે ને, ગર્ભવતી, તો એનું ધ્યાન તો આપણે રાખવું પડશે ને બા. તો હું શું કહું છું, અમને લોકોને લઈ જાઓ, અમે પણ ધ્યાન રાખીએ. અરે તમે એકલા શું કામ પુણ્ય કમાઓ? અમે પણ કમાઈએ અને અમે પણ તમારી સેવામાં સહભાગી થઈએ. જો બેટા, એ જ્યારથી ગર્ભવતી હતી ને, મને ખબર પડી ને ત્યારથી એ બહુ રોતી હતી. એનો વર કંઈક લાકડા કાપવા જાય છે, હાવ થોડુંક કમાય છે, એ 2 જણનું માંડ પૂરું થાય. એટલે મેં એવું નક્કી કરેલું કે એને બાળક આવી જાય ને ત્યાં સુધી હું એની સારવાર કરીશ. એ તો બધી વાતની અમને ખબર છે બા, તમે ચિંતા નહીં કરો. અમને થયું કે બા આવી ગર્ભવતી મહિલાની સેવા કરે છે એકલા હાથે, એ પણ આ ઉંમરે, તો અમે એમને મદદ ન કરીએ તો બીજું કોણ કરશે? એટલા માટે અમને એના ઘરે લઈ જાઓ ને, અમારે જોવું છે. આમ પણ એ છોકરીને અમે જોઈ નથી, એટલે એ બાને વાતચીતો થઈ જાય, મળવાનું થઈ જાય. ને મારા જેવું કંઈક કામકાજ હોય, એને મદદની જરૂર હોય તો હું પણ મદદ કરી શકું ને? હા બા, જો અમને કોઈ વાંધો નથી. તમે આવી ગર્ભવતી મહિલાને મદદ કરો, એનું કામ કરો, કે પછી એનો વર ઓછું કમાય છે તો એ 2 જીવની છે તો તમને દયા આવી છે ને, આ દયા ભાવના રાખવી જ જોઈએ. પણ બા, આ જમાનો ખરાબ છે ને, એટલે એક વખત અમને શંકા જે છે ને એ દૂર કરી દો ને. જો બેટા, મને નવાઈ લાગે છે. જ્યારથી એ બેનની સાર સંભાળ રાખવાની મેં જવાબદારી લીધી છે ત્યારથી તમે લોકો તો બધા મારા વિરુદ્ધ હતા, હંમેશા ના પાડતા હતા, આવું બધું નથી કરવું. તે સમજાવી મને, આણે સમજાવી, દેવાંગે સમજાવી, તો હવે અચાનક તમારામાં આ બધી માનવતા કેવી રીતે આવી ગઈ? ભૂલ થઈ ગઈ બા, તમારી આ સેવા જોઈને અમારી આંખો ઉઘડી ગઈ. અને તમને કહ્યું ને એમ, જમાનો ખરાબ છે, અમને બધા પર વિશ્વાસ નથી. થોડી ઘણી પણ શંકા હશે તો એ દૂર થઈ જશે જો તમે અમને લઈ જાઓ તો. અને આમ પણ અમારે તો તમારી સાથે તમારી સેવામાં સહભાગી થવું છે, તો લઈ જવામાં વાંધો શું છે? ના ના, મને કાંઈ વાંધો નથી. હું તો હમણાં તમને લઈ જાઉં. પણ આ ટાઈમ એવો છે ને, એ કદાચ આરામ કરતી હશે અથવા ધીમે ધીમે કામ કરતી હશે. એમાં આપણે 3 જણા જઈને બેસીએ એટલે એ પાછી ચા બનાવે, આપણને ચા પીવડાવે. હું ના પાડીશ ને તોય ચા એક મિનિટ બા, એની ચિંતા નહીં કરો, કામ હું કરી નાખીશ. અમે છીએ ચા ને. પાણી નાસ્તો જે કાંઈ બધું. પણ કામ હશે એ હું કરી. અરે એના ઘરના કામે કરવા લાગીશું. અમે કીધું તો ખરું તમને બા કે મદદ જ કરવી છે ને. જો તમારી એવી જ ઈચ્છા છે ને તો હું તમને લઈ જાઉં. હા, તો એક કામ કરો, અમને બંને અત્યારે જ લઈ જાઓ. અત્યારે જ જઈ આવીએ. અને હું દેવાંગને પણ ફોન કરી દઉં છું, એ પણ આવી જ જશે. હા, તો એવું કરો. એક ચાલો. મિનિટ હો બા. હલો દેવાંગ બેટા, હું તને મારું લાઈવ એડ્રેસ મોકલું છું બેટા, તું પણ ત્યાં પહોંચ ને. હા બા, કહી દીધું છે દેવાંગને. ચાલો જઈએ. હા ચાલ. ચાલ. હા. અરે દામી, બેટા તારું પેટ બા, હે હા પડી ગયું ડોક્ટરે- એટલે? હા આટલા મહિને નો બાળક પડે, અરે એ 3જા 4થા મહિને જ પડે. હું ના, ના. ડોક્ટરને હું એમ જ કહેતો હતો કે હા તમે ખોટું બોલો છો કે નહીં, એ કે અત્યારે આ કરવું જ પડશે. બા, અમે લોકો તો ગરીબ રહ્યા ને સરખું ધ્યાન ના રાખી શકીએ ને, એટલે બાળક પડી ગયું. કહ્યું હતું ને સરખું બાંધ. બાંધ? શું બાંધવાનું હતું? બા, કપડું બાંધવાનું હશે બા. આ કપડું બાંધે તો એવું લાગે ને કે આ છોકરી પ્રેગ્નન્ટ છે, અને તો જ તમારા જેવા ગઢિયા બુઢિયા પાસેથી પૈસા પડાવી શકે. બરાબર ને? ઉલ્લુ બનાવતી હતી તમને. તમને ખબર નથી કે એણે શું કર્યું છે.
હા, બે પતિ પત્ની મળીને તમારી ભાવનાઓ સાથે રમત રમતા હતા. તમને કીધું હતું કે બા દાન ધર્મ કરવાનું કોઈ વાંધો નથી, પણ માણસો જોવા જોઈએ. હા ગરીબ હોવાના નાટક કરતા હતા. દેવાંગ, જણાવ તો ખરો દીકરા, તારા બાને લાગે છે કોઈ એંગલથી ગરીબ હોય એવા. હા જુઓ ને એમના કપડાં જુઓ, કેવી રીતના બોલે છે ચાલે છે. આ લોકો છે ને, તમે પૈસા દઈને જતા હતા ને, પછી અવનવી હોટલોમાં જતા હતા, બહાર ફરવા જતા હતા, નાસ્તા કરતા હતા, હોટલોમાં જતા હતા. બધા પુરાવા ભેગા કરીને રાખ્યા છે. લો જોઈ લો તમારી સગી આંખે જ. આ કેવા નાસ્તા કરે છે, કેવું પેટ છે. જો, હા, આ ગરીબ લોકો. બા, આ લોકો નાટક માત્ર ને માત્ર એટલું કરતા હતા કે એ લોકો પાસે પૈસા નથી, ગરીબ છે, જ્યારે આ એનો વર તમારા જ આપેલા રૂપિયા ભેગા કરતો હતો. હા, અને આ વરબૈરીનું તો નાટક જ છે. મહિનાના બાને હા દર વખતે ગર્ભવતી બનવું અને તમારા જેવા ભોળા વ્યક્તિઓને ફસાવવા. હા, મેં પણ બાને સમજાવ્યા હતા, પણ નહીં, હું તો મારા પૈસા વાપરું છું ને, તમારા લોકોના પૈસા ક્યાં વાપરું છું? લો આપો, હજી તમારી પાસે કદાચ થોડા ઘણા રૂપિયા બચ્યા હોય તો એ પણ આપી દો, એટલે આ લોકોનું ઘર ભરાઈ જાય. શાંતિ રાખો ને બા, અમારી ભૂલ થઈ ગઈ. ખાલી એક મોકો આપજો ને તો આ મોટું બીજી વાર નહીં દેખાડી. ચલો. હા, શું ચલો, ક્યાં જવું છે? હા, આ પૂરેપૂરા તમે 80,000 રૂપિયા પડાવ્યા છે અમારી પાસેથી, ઓછા રૂપિયા નથી પડાવ્યા. અને આ દરેક રૂપિયાનો હિસાબ તો તમારા લોકોએ આપવો જ પડશે. અને સાંભળો, આ મારા બાના આંખ સામે આ તમારી ગરીબાઈનો પડદો હતો ને, એ હટાવો હતો. બાકી તમારા બંનેવની કરતું તો અમને ક્યારની ખબર છે. બહુ લોકોને ઉલ્લુ બનાવ્યા, હા, પણ હવે નહીં. અને મારા દીકરાએ પોલીસ સ્ટેશનમાં બધી જ જાણ કરી દીધી છે, જેથી કરીને અમારા બા સાથે જે વિશ્વાસઘાત થયો ને, એવો વિશ્વાસઘાત તમે બીજા કોઈ વ્યક્તિ સાથે ન કરી શકો. દામિની, મારી સાથે વિશ્વાસઘાત કરીને તને શું મળ્યું? અરે તે કીધું હોત ને, એમને હું તને થોડી ઘણી મદદ કરી દે, પણ આ ગર્ભવતી હોવાના નામે તે મારી સાથે વિશ્વાસઘાત કર્યો. અરે તારા જેવી છોકરીઓ અને તારા જેવી વહુઓ તો છે ને, વિશ્વાસ પર ધબ્બો લગાવી દે. હવે મારી જેવી જેને ખરેખર સાચે જરૂર હશે ને, એને પણ હું મદદ કરતાં 2 વાર વિચાર કરીશ. આ મારો દીકરો, અમારા વહુ, આ પુત્રવધુ બધાએ મને સમજાવવાની કોશિશ કરેલી, પણ હું ન માની. મને તારા પર વિશ્વાસ હતો અને તે મારી સાથે વિશ્વાસઘાત કર્યો. અને અશોક તું, તે પણ એને એકેવાર ના ન પાડી, પૈસા લૂંટતો જ રહ્યો. એ શું ના પાડતા હતા? એ તો પ્લાનિંગમાં સામેલ હતા, મને સપોર્ટ કરતા હતા, આઈડિયા આપતા હતા. ખબર જ છે, એ તો એ દિવસે જ પકડાઈ ગયા હતા જે દિવસે મને મળ્યા હતા. આ જે વાતને જેવી રીતે ઘુમાવતા હતા, નહોતા એડ્રેસ આપતા, નહોતા ફોન નંબર આપતા, કે નહોતું કંઈ યોગ્ય જગ્યાઓનું સરનામું આપતા, એટલે ખ્યાલ આવી જ ગયો હતો કે આ વ્યક્તિ ફ્રોડ છે. જ્યારે આને પકડ્યો ને, ત્યારે ખ્યાલ આવ્યું કે હકીકતમાં આમાં તો મિલીભગત છે તમારા બંનેની. તો અમારી ને જવા દો, અમે બીજી વાર આવું નહીં કરી. આ વખતે જવા દઈશું ને તો ફરી મારા બા જેવા કોઈની સાથે વિશ્વાસઘાત કરશો. બેટા, લઈ જાઓ. હા, શું કામ નહીં, કમ્પ્લેન તો લખાવી નાખી છે. ચલો હેતલ બહુ. હા, તમે તમારી જાતે આવશો કે પછી ધક્કા મારીને લઈ જાઓ? ચાતે આવી. ચલો ચલ ભાઈ, ચલ. હા ચલ. જોયું ને બા, અમે તમને ના પાડતા હતા, પણ તમે સમજ્યા જ નહીં. હશે, પણ હવે તો તમારી આંખ ઉઘડી ગઈ ને. હા, ચાલો આપણા ઘરે.